जय माताजी मित्रों, आप સૌનું સ્વાગત છે આપણી ચેનલ મંત્રોની દુનિયા કલયુગમાં। મિત્રો, હોળીનો તહેવાર એ માત્ર રંગોનો તહેવાર નથી, પણ આ દિવસે અસત્ય પર સત્યની જીત અને અધર્મ પર ધર્મની જીત થયેલી છે। અહંકાર પર ભક્તિની જીતનું એક પ્રતીક માનવામાં આવે છે આ તહેવારને। અને આ વિડીયોની અંદર આપણે જાણીશું કે હોળીનું મહત્વ શું છે, એમાં કયો મંત્ર આવે છે જેનો જાપ કરવાથી આપણને સુખ શાંતિ મળે છે, અને શું ભૂલ ના કરવી જોઈએ કે જેના કારણે આપણા ઉપર એવી પરિસ્થિતિ ના આવે, એવી વિપત્તિ ના આવે કે આપણે સંકટમાં મુકાઈએ। અને આ દરેક વાતની માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છીએ। તો બસ મારો આ વિડીયો તમે ધ્યાનથી સાંભળજો। તમારી ફક્ત 4 થી 5 મિનિટ તમારું જીવન બદલી શકે છે। તો મિત્રો, આપણે વાત કરીએ કે હોળીના દહન જે હોય છે, હોળી આપણે જે પ્રગટાઈએ છીએ એનું મહત્વ શું છે। તો સૌથી પહેલા આપણે હોળીના દિવસે એટલે કે રાતના સમયે આપણે હોળી પ્રગટાવતા હોઈએ છીએ, હોળી એટલે કે દહન કરતા હોઈએ છીએ। તો આ દિવસે આપણે અગ્નિદેવ હોય છે એ અગ્નિદેવને સાક્ષી માનીને આપણા જીવનમાં જે નકારાત્મકતા હોય છે, જે ભય હોય છે, જે દુઃખ રોગ હોય છે, એ દરેક દૂર થતા હોય છે। અને આ હોળી જે છે એની કથા તો આપ સૌ કોઈ જાણતા હશો કે પ્રહલાદ અને ભગવાન નરસિંહ સાથે જોડાયેલી છે। જેમ હરણ્યકશ્યપ હતો, એનો અહંકાર અને જે હોલિકા હતી એનો અતિ વિશ્વાસ જે હતો, જે ઘમંડ હતો એમનો, એ આગમાં ભસ્મ થઈ ગયો હતો। અને જે ભક્ત આપણો જે પ્રહલાદ હતો એની રક્ષા સ્વયં નરસિંહ ભગવાને કરેલી છે। આ વિશે તમે સૌ કોઈ જાણો છો। તો આવી જ કથામાં મિત્રો આપણે પણ જે ભગવાન છે એમની અસીમ કૃપા મેળવી શકીએ છીએ। તો એની પૂજા કરવાની હોય છે મિત્રો। અને પૂજામાં સૌથી પહેલા હું તમને સામગ્રી જણાવું તો નારિયેળ, જે આપણે શ્રીફળ કહીએ છીએ, હળદર, કુમકુમ, ગોળ, ચણા, ઘઉંની બાલી, ફૂલ અને અક્ષત અને દીવો, આટલી સામગ્રીની આપણે જરૂર પડતી હોય છે। આ સંપૂર્ણ સામગ્રી લઈ અને પછી આપણે જે જગ્યાએ ગામમાં હોળી દહન થતું હોય, જે જગ્યાએ હોળી પ્રગટાવતા હોય ત્યાં જવાનું છે। અને ત્યાં જઈને સૌ પહેલા આપણે જે હોલિકા છે એની પાસે જઈ આપણે આપણું મસ્તક નમાવી અને નમન કરવાનું છે। એના પછી આપણે જે દીવો હોય છે દીવો પ્રગટાવવાનો, અને 3 વાર જે આપણી હોળી હોય છે એની પરિભ્રમા કરવાની હોય છે, કે એના ગોળમોળ ફરવાનું હોય છે। તમે સૌ કોઈ જાણતા હશો કે આપણા જે ગામ હોય છે એની અંદર જો કોઈ બાળકનો જન્મ થયો હોય છે તો આપણે એની પરિક્રમા કરતા હોય છે, પણ આ આપણે પણ કરી શકીએ છીએ। અને આ પછી આપણે જે નારિયેળ અને ચણા હોય છે એને અગ્નિમાં સમર્પિત એટલે કે અગ્નિમાં એમની આહુતિ આપવાની હોય છે। અને પરિવારની સુખ શાંતિ અને રક્ષણ માટે આપણે પ્રાર્થના કરવાની હોય છે કે હે નરસિંહવીર અથવા તો હે નરસિંહ ભગવાન, અમારા જીવનને મંગલમય બનાવો, અમારા ઘરમાં સુખ શાંતિ આપો, અમારી જે કોઈ ભૂલ થઈ હોય એ અમને માફ કરી અને અમારું રક્ષણ કરો। આ પ્રમાણે આપણે એમને જોડે પ્રાર્થના કરવાની હોય છે મિત્રો। અને આ પછી હું તમને એક મંત્ર આપું છું, એ મંત્રનો તમારે જાપ કરવાનો છે, 11 વાર જાપ કરવાનો છે। તો મંત્ર તમે જુઓ, મંત્ર આ પ્રમાણે છે, ઓમ નરસિંહાય વિદ્મહે વજ્ર નખાયા ધીમહિ તનો સિંહ પ્રચોદયા। મિત્રો, મંત્ર હું તમને રાઇટિંગમાં પણ આપેલો છે આ વિડીયોમાં, જો તમે ધ્યાનથી જોશો તો તમને રાઇટિંગમાં ત્યાં દેખાશે। આ મંત્રનો તમારે ઓછામાં ઓછું 11 વાર એનો બોલવાનો રહેશે। અને આ મંત્ર જાપ કરવાથી જે ભગવાન નરસિંહ છે એમની આપણા ઉપર અસીમ કૃપા થતી હોય છે મિત્રો। અને આપણું દરેક જીવનમાં જે દુઃખ હોય છે દૂર થતું હોય છે। અને ખાસ વસ્તુ મિત્રો ધ્યાન રાખવી કે જ્યાં હોળી પ્રગટાવેલી હોય, જ્યાં હોળી દહન થતું હોય એ સમયે આપણે મજાક કે અપમાન કરવાનું નહીં મિત્રો।
અને આગની આજુબાજુ આપણે જે નકારાત્મક વાતો કરતા હોઈએ છીએ એ પણ કરવાની નથી મિત્રો. હોળી પ્રગટાવવા તમે જ્યાં જાઓ છો, એના દર્શન કરવા જાઓ છો, તો હંમેશા પવિત્રતાની ભાવના મનમાં રાખવી, ક્યારે બીજું કોઈ ભાવના મનમાં નહીં રાખવાની મિત્રો. અને આ જ હોળી આપણને એક મહત્વનો સંદેશ આપે છે કે આપણને શીખવે છે કે કોઈ પણ પ્રકારની મુશ્કેલી હોય તો જે ભક્ત એ સાચી ભક્તિ કરે છે ભગવાનની, સાચી ભક્તિ કરે છે દેવીની, તો એ સાક્ષાત એમની રક્ષા કરતી હોય છે. અને આ પરથી આપણે મિત્રો ઘણું બધું સમજવા મળતું હોય છે. જે પ્રમાણે તમે તમારા જીવનની જે નકારાત્મક ઉર્જા છે એને તમે દૂર કરી શકો છો, તમારો ભય દૂર કરી શકો છો. તો આવી જ શ્રદ્ધા રાખી અને આ પવિત્ર જે આપણો ઉત્સવ આવે છે એને મનાવવાનો હોય છે મિત્રો. અને એ સાથે આપણે ભગવાન નરસિંહ જે છે, જે વિષ્ણુ ભગવાનનો અવતાર છે, એમનો આપણે સાક્ષાત્કાર કરીએ, એટલે કે એમનું જે અસીમ કૃપા હોય છે એ આપણને મળતી હોય છે. તો મિત્રો આવી જ આપણે શ્રદ્ધાભાવથી ભક્તિ સાથે જોડાઈએ અને ભગવાન નરસિંહની આપણે અસીમ કૃપા લઈ શકીએ છીએ મિત્રો. જો મારી આ માહિતી તમને યોગ્ય લાગી હોય મિત્રો, તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો મિત્રો. આવી જ અવનવી માહિતી તમારા સુધી પહોંચાડું છું, તો એના માટે મિત્રો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી નરસિંહ દેવ. આપ સૌને હોળીની શુભકામનાઓ મિત્રો. જય માતાજી, જય મહાદેવ.